જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય, નવી બહેનો જોડે વાતચીત કરવા માંગતા હોય, નવી પ્રોફાઇલની જાણકારી માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. કેમ છો બધા? મજામાં હશો. આજે રવિવાર છે અને આપણે આ રેકોર્ડિંગ બનાવી રહ્યા છીએ. બેનનું નામ છે કવિતાબેન અને દેસાઈ સમાજમાંથી આવે છે. ભુજના રહેવાસી છે અને રાજકોટમાં રહે છે. શિક્ષકમાં નોકરી કરે છે અને 43,000 પગાર છે બેનનો. અને બેનની ગંભીર પરિસ્થિતિ છે. એક છોકરી છે અને બે છોકરાઓ છે બરાબર સાથે. અને 32 વર્ષ ઉંમર છે. સોરી અને શિક્ષકમાં નોકરી કરે છે. પતિનું અટક આવવાથી મોત થયેલું છે. એમને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. આપણી અંદર રાતના 1 વાગે કોલ આવેલો હતો અને બેન રડતા હતા. મેં કીધું બેન કેમ રડો છો? મને કે મૌલિકભાઈ, હું અહીંયા નોકરી કરું છું. મારા મમ્મી છે એમને પગેથી અપંગ છે અને પપ્પા છે એ દેવલોક પામેલ છે. મેં કીધું કોઈ વાંધો નથી બેન, તમે મને ફોટો નામ મોકલી દેજો. હું તમારું રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકી દે. તમારા લાયક કોઈ પાત્ર આવશે તો અમે યુટ્યુબમાંથી તમારો કોન્ટેક કરાવીશું. તો જો સામને તમે જે બેન દેખાઈ રહ્યા છે એ બેન છે જે દેસાઈ સમાજમાંથી આવે છે. ભુજના રહેવાસી છે, રાજકોટમાં રહે છે મિત્રો. અને શિક્ષકમાં નોકરી કરે છે. 43,000 પગાર છે. બેનની પરિસ્થિતિ થોડી નબળી છે કે કોઈ સહારો છે નહીં. એક છોકરી છે અને 2 છોકરાઓ છે જે સાથે રહે છે. 3 જણા રહે છે એમના બેનના ઘરે રાજકોટમાં. એ નોકરી કરે છે બેન શિક્ષકમાં. સારું એવું પાત્ર શોધી રહ્યા છે કે જેથી અમને સારી જગ્યાએ સેટઅપ થાય. તો મિત્રો, આ બેનની પરિસ્થિતિ થોડી ગંભીર છે કે બેનનો કોઈ સહારો છે નહીં. બેનને એવું પાત્ર જોઈએ છે જે નોકરી કરતું હોય સરકારી અને પગાર સારો એવો હોય અને વાંધો ન આવે અને રાજકોટની અંદર હોય તો જ લગ્ન કરવાના છે. એટલે જે રાજકોટની અંદર રહેતા હોય ભાઈઓ, એ લોકોએ જ કોલ કરવો. અને જાહેર સૂચના, કોઈ બેન દીકરીનું મજાક ન બનાવો. આજે આ બેનનો વારો છે, કાલ તમારી બેનનો બી વારો હોઈ શકે. એટલે એવું ન વિચારવું કે આપણે આ કરી લઈશું, આપણે બચી જઈશું. કંઈ બચવાના નથી. ભગવાન અહીંયા ને અહીંયા જ દિવસે બતાવી દેશે તમને, બરાબર. તો આ બેન છે જેમનું નામ કવિતાબેન છે અને દેસાઈ સમાજમાંથી આવે છે અને પતિનું અટક આવવાથી મોત થયેલું છે. તો જો તમે લગ્ન કરવા માગતા હોય તો તમે આ નંબર ડાયલ કરજો, 9313533149. યાદ રાખજો મિત્રો, જે સરકારી નોકરી કરતો હોય ને સારો એવો દેખાવડો છોકરો હોય એના માટે જ છે આ. અને અમને અધર કાસ્ટમાં કરવાનું છે. એવું નથી કે રબારી સમાજમાં નથી કરવાનું, રબારી સમાજમાં બી કરવાનું જ છે, પણ એ રાજકોટમાં રહેતો હોય એ માટે જ છે આ રેકોર્ડિંગ. એટલે એ લોકો જ કોલ કરજો જે રાજકોટમાં રહેતા હોય. અને જાહેર સૂચના, કોઈ બેન દીકરીનું મજાક ન બનાવો. આપણે આ રેકોર્ડિંગ એટલા માટે મૂકી રહ્યા છીએ કે બેનને સારું પાત્ર મળે અને સારી જગ્યાએ એમની ગોઠવણી થાય. તો મિત્રો, તમારે લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. જબરજસ્તી લગ્ન નહીં થાય. અને એકવાર લગ્નનું પાકું થયા પછી એટલે જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જલ્દી છૂટાછેડા થશે નહીં. સાંભળી લેજો મિત્રો કાન ખોલીને, જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. મજાક મસ્તીનો ખેલ નથી આ. એકવાર પાકું થયું એના પછી જલ્દી છૂટશે નહીં. એટલે જે બી ફેસલો લઈ રહ્યા છો જોઈ વિચારીને લેજો. આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે જેમાં 1000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો હોય. અમે સામેવાળા પાત્રને મોકલીએ. સામેવાળું પાત્ર કહેશે કે મને ગમે છે તો આપણે ગોઠવણી કરી દઈએ છીએ મુલાકાત કરાવીને. પણ યાદ રાખજો મિત્રો, તમે જે બી ફેસલો લઈ રહ્યા છો જોઈ વિચારીને લેજો. લગ્ન કરાવવાવાળા તો લગ્ન કરાવીને છૂટી જશે, પછી તમારે ઘરે જે બી આવશે બેનના જોડે તમારે રહેવું પડશે જબરજસ્તી. એટલે એવું અમારે કરવું નથી. એટલે જે બી ફેસલો લઈ રહ્યા છો જોઈ વિચારીને લ્યો. કેમ કે આમાં તો તમારી જ જિંદગી છે. તમારે તમારી રીતે જીવવાની હોય. ઘણા લોકો એવા બી છે કે જેના લોકોનું પાકું થયું છે. ઘણા લોકોએ શું કર્યું કે ઘણીવાર
2-3 મહિના સારું લાગ્યું પછી પેલું શું મન ભરાઈ જાય એટલે પછી ફોન કરે મને કે મૌલિકભાઈ હવે છૂટાછેડા કરાવી દો. તો મૌલિકભાઈ તો ગાંડા તો છે નહીં કે લગ્ન કરાવે અને પછી પાછા છૂટાછેડા બી કરાવે. એવું નથી અમારા ત્યાં. એકવાર લગ્નનું પાકું થઈ ગયું પછી ત્યાં આગળ જ તમારે રહેવાનું. જો તમારે રહેવું છે જિંદગીભર તો તમે મને કોલ કરજો તો આપણે મદદ કરીશું. તો સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ કવિતાબેન દેસાઈ છે. પતિનું અટક આવવાથી મોત થયેલું છે અને 32 વર્ષ ઉંમર છે. એક છોકરી છે અને સાથે 2 છોકરા છે અને રાજકોટમાં રહે છે. એટલે એમને રાજકોટમાં જ કરવાનું છે, રાજકોટની બહાર નથી કરવાનું. એટલે જે રાજકોટના આસપાસના ગામડાના રહેતા હોય, જે સરકારી નોકરી કરતા હોય એ લોકો જ કોલ કરજો કે જેથી એમને જોડે પાકું થાય. તમારે મને ફોટો નામ મોકલવાનું રહેશે અને આપણો જે ચાર્જ છે 1000 રૂપિયા એ મોકલવાનું રહેશે. એકબીજાને ગમશે તો આપણે રૂબરૂ મુલાકાત કરાવીને ફેસલો કરાવી રહીશું. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનું મજાક ન બનાવો. આ રેકોર્ડિંગ મૂકવાનો હેતુ એ છે કે બેનને સારી જગ્યાએ પાત્ર મળે. તો આ રાજકોટવાળું પાત્ર છે જેનું નામ કવિતાબેન દેસાઈ છે. રહેવાસી છે ભુજના અને રાજકોટમાં શિક્ષકમાં નોકરી કરે છે અને 43,000 પગાર છે અને રાજકોટમાં રહે છે બેનની સાથે અને લગ્ન કરવાના છે. મિત્રો, જો તમે હવે ઓનલાઈન એપ્લિકેશનથી અમારા લગ્ન માટે વાતચીત કરી શકો છો. વધુ જાણકારીઓ માટે એપ્લિકેશન માટે તમે મને કોલ કરો એટલે હું તમને સમજાવીશ કે એપ્લિકેશનને કેવી રીતે યુઝ કરવી અને લગ્નની ગોઠવણી કેવી રીતે કરવી. એપ્લિકેશન માટે આ નંબર ડાયલ કરજો 9313533149 અને કવિતાબેન જોડે લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરજો 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જે બી ફેસલો લઈ રહ્યા છો જોઈ વિચારીને લેજો. કેમ કે અમે તો લગ્ન કરાવી શકીએ, તોડાવી ના શકીએ. કેમ કે અમે બેનને બી કહીએ છીએ અને ભાઈને બી કહીએ છીએ કે તમારી જિંદગી તમારી હાથમાં છે. જોઈ વિચારીને ફેસલો લો, બરાબર. અને જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો. આપણે આ રેકોર્ડિંગનો મુદ્દો એ છે કે બેનને સારું પાત્ર મળે અને બેન સારી જગ્યાએ જાય. આ બેનનું નામ છે, સાંભળી લો, કવિતાબેન દેસાઈ. પતિનું અટક આવવાથી મોત થયેલું છે અને રાજકોટમાં રહે છે. લગ્ન કરવાના હશે. 43,000 પગાર છે અને શિક્ષકમાં નોકરી કરે છે. સારો એવો છોકરો દેખાવડો હોવો જોઈએ અને શિક્ષકમાં નોકરી કરતો હોય એ લોકો જ કોલ કરવો. કે આધાર કોઈ સરકારી નોકરી કરતો હોય એ ભાઈ જ કોલ કરજો. એટલે એના ગોઠવણી થશે લગ્નની, બરાબર. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ચેનલ પર યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરજો 9313533149. એપ્લિકેશનના વિશે વધુ જાણકારી માટે આ નંબર ડાયલ કરો 9313533149. જય શ્રી કૃષ્ણ.